તો મિત્રો આપણે હવા ભરી દીધી છે ને હવે એને જો ખોલીને જોઈએ કે અવાજ કરે છે કે નથી કરતો। દેશી જુગાડ લઈને આવ્યા છે। જે વ્યક્તિ હાલમાં ઉત્તરાયણ ચાલુ છે અને જે ઉત્તરાયણના જે પતંગ લેવા જતા હશે તો ઘણા એવા મિત્રો હશે, ઘણા એવા વડીલો હશે કે જે પતંગના સાથે જે ઓરણ લાવતા હશે તો એની કિંમત વધારે હોય છે ને હાલમાં ઉત્તરાયણ છે એટલે એનો ભાવે વધારે જ હોય છે। તો આપણે દેશી જુગાડ લઈને આવ્યા છીએ જેનાથી આપણે સરળતામાં તે તમે ઓરણ બનાવી શકો છો। તો તમારે વસ્તુ કેટલી જોશે તો એક ફૂંગો જોશે અને એક પાઇપનો નાનો એવો ટકડો જોશે। જે ટકડાને એક પાઇપમાંથી એક નાનો ટકડો કરવાનો છે તો એ ટકડાને આપણે ફૂંગાના અંદર પેલા અંદર લઈ લેવાનો છે। તો આપણે બતાવીએ કે કઈ રીતે લેવાનો છે। તો આપણે પાઇપનો ટકડો અંદર ગાળી દીધો છે અને હવે આ જે ફૂંગાની એક બાજુનો ભાગ છે એ મોટી પાઇપના અંદર લેવાનો છે। તો આપણે આને પણ ફિટ કરી દઈએ। તો થોડું એમ ધ્યાનથી તમે વિડીયોને જોજો તો તમને પણ આ વસ્તુ સરળતાથી તમે બનાવી શકશો। તો પછી આ વસ્તુ આપણે ફિટ કરી દીધી છે। પાઇપને ટપપટ્ટી લાવી દીધી છે। તો આ ટપપટ્ટીથી આપણે કરવાનું કેટલું છે તો આપણે એક જ મિનિટ તો આપણે આ ટપપટ્ટીને લગાવવાની ક્યાં છે તો આપણે બતાવી દઈએ। તો આ જે ટપપટ્ટી છે તો આપણે આ મોટી પાઇપનો જે ટકડો છે એ ભાગના સાઈડે જે ફૂંગો ફિટ કર્યો છે તો એ બાજુ આપણે ટપપટ્ટીને લગાવી દેવાની છે। તો વિડીયોના અંદર જે હું લગાવશું આવી રીતે તમે લગાવી દેજો। તો જોઈ લો તો આપણે આ લાગી ચૂકી છે અને જે નાનો ટકડો છે એને લઈને મોટી પાઇપના ટકડાના સામે આપણે વાળી દેવાનો છે। તો જેવી રીતે મેં વાળ્યો છે એ રીતે તો આવી રીતે વાળી અને જે ટપપટ્ટી હતી એ બંને પાઇપોને ભેગી કરીને તમારા ઉપર લગાવી દેવાની છે। તો જે આ રીતે તો આ તમે જોઈ લો તો આપણે હવે બની જ ગયો છે। તો આપણે મિત્રો તો આપણે જુગાડ બનાવી દીધો છે ને હવે એને હવા ભરીને આપણે ટેસ્ટ કરશું કે અવાજ કરે છે કે નથી કરતો। આપણે હવા ભરી લઈએ। તો મિત્રો આપણે હવા ભરી દીધી છે ને હવે એને જો ખોલીને જોઈએ કે અવાજ કરે છે કે નથી કરતો। તો મિત્રો આ હતો જુગાડ જે પૈસા બચાવવા માટે અને જે સરળ હતો ને દેશી જુગાડ હતો ને સરળ પૈસા અને થોડા જ પૈસાના અંદર આ જુગાડ કરી શકો છો। તો ઉત્તરાયણના ખોટા પૈસા બગાડવાની કોઈ જરૂર નથી મિત્રો। ને આ વિડીયો ગમ્યો હોય તો શેર અને મારી વિડીયોના અંદર નયા હો ને મારી ચેનલના અંદર નયા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો। તો જય હિન્દ।